તો વાત કરીએ સુરતની, તો સુરતના અમરોલી વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી કંટાળી અને 33 વર્ષીય શિક્ષિકા આરતી નારોલાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી છે। યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે પતિ નિલેશ નારોલા, બે નણંદ અને સાસુ સસરા દ્વારા આરતીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। તેને ત્રાસથી ત્રસ્ત થઈ અને આરતીએ ઝેરી દવા ગટગટાવી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે। તેને પતિ નિલેશ નારોલા ફિઝિયોથેરાપીનું ક્લિનિક ચલાવે છે, જ્યાં બનાવ અંગે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત 4 વ્યક્તિઓ સામે આઈપીસી કલમ હેઠળ દુષ્પ્રેરણનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। મહિલાએ આપઘાત કર્યો તો શું કારણથી કર્યો છે અને પોલીસે કઈ રીતના ગુનો દાખલ કર્યો છે? અમરોલી પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણ બાબતનો એક ગુનો દાખલ કર્યો છે બીએનએસની કલમ 108 અને 54 મુજબ। એમાં જે મહિલા છે મરણ જનાર, એને પતિ, સાસુ સસરા અને નણંદ તરફથી પૈસાની માગણી અને મારઝૂડ અને ત્રાસ હતો, એ બાબતે એની રજૂઆત હતી અને એ આધારે એણે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલી છે। જેમાં એની મધર, જે મરણ જનારની માતા છે, એની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે। મોટાભાગે એમની જે ફરિયાદ છે એમાં વિગતમાં એવું જણાવેલું છે કે જે મરણ જનાર છે એ ટ્યુશન ને એવું કરતા હતા, તો એમાં જે પૈસાની કમાણી થતી હતી એ પૈસાની માગણી હતી અને બીજી પણ કોઈ વસ્તુ લાવવા માટે માગણી હતી અને મારઝૂડ કરતા હતા। સાહેબ, કઈ રીતના આપઘાત કર્યો, એના પતિ શું કરે છે અને કોના વિરુદ્ધમાં દાખલ થયો છે ગુનો? ઝેરી દવા પી અને એમણે આત્મહત્યા કરેલી છે અને એના પતિ, નણંદ, સાસુ સસરા એમના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। પતિ છે એ ફિઝિયોથેરાપીનું કામગીરી કરે છે એવી પ્રાથમિક માહિતી છે। ધરપકડ થઈ છે કોઈ? ના, હાલમાં અત્યારે કોઈ ધરપકડ થયેલ નથી। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના મંજુસર જીઆઈડીસીમાં દુર્ઘટના સામે આવી છે, જ્યાં ખુલ્લી ગટરો ફરી જાનલેવા સાબિત થઈ છે। પ્રેસ્ટીજ હોટલ પાસે ખુલ્લી ગટરમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે। 35 વર્ષીય પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં જંબુસર પોલીસની મૃતદેહ બહાર કાઢી અને આગળ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે યુવકની ઓળખ અંગે હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યાં ખુલ્લી ગટરો મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અનેકવાર માંગણી છતાં પણ તંત્ર બેદરકાર રહ્યું અને ઉદ્યોગ વિસ્તાર છે, આ ઉદ્યોગ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ પ્રશ્નચિહ્ન જોવા મળ્યો છે। તાપીના સોનગઢ તાલુકાના સાતકાશી નજીક ગોલણ ગામ આવેલું છે અને જ્યાં ઉકાઈ ડેમમાં તૈયાર થનારા 1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનો જે સર્વે દરમિયાન લોકોના વિરોધને લઈને તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી। સર્વે કરવા ગયેલી ટીમ સામે અંદાજે 400 જેટલા ગ્રામજનોએ પથ્થરમારો અને હોબાળો કરતા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ અને 12 ટીયર ગેસના સેલ છોડવાની નોબત આવી હતી। ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે વિરોધક ટોળાએ પથ્થર, લાકડા અને દાતરડા જેવા સાધનો સાથે આવી હુમલાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં બનાવમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઈડી દેસાઈ, પીએસઆઈ પીએમ ચૌધરી ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે ભારે તણાવને જોતા તંત્રએ હાલ સર્વેની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય કર્યો। ત્યારે પોલીસ તરફથી આ મુદ્દે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। યુસુફ ગામિત છે, હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું। ગઈકાલે અમે તાપી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એના માટે વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં માપણીની તજવીજ ચાલી રહી છે। ત્યારે તમે અમારા વિસ્તારના લોકોને કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા વગર તમે આવી રીતે માપણી કરવા આવો છો, લોકોમાં ખૂબ જ આક્રોશ છે, ઘર્ષણ થવાના ચાન્સીસ રહે છે। તમે ગ્રામસભા બોલાવો પૈસા એક પ્રમાણે અને એના પછી તમે આ માપણીની પ્રોસેસ કરજો। એ કાલે અમે કહીને આવ્યા છતાં આજે સવારથી પોલીસ કાફલા સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ, પોલીસ મિત્ર આજે માપણી માટે આવ્યા હતા અને તેઓએ અમારી સાથે ટીંગાટોળી કરી છે। 15 જેટલા તેમણે ગેસના સેલ છોડ્યા છે અને 2-3 જણા બેભાન પણ થયા હતા। પાણી પીવડાવવાથી તેઓ હવે સાજા પણ થયા છે। અને ખાસ કરીને જ્યારે આદિવાસી વિસ્તારના લોકો શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરતા હતા ત્યારે એક્સપાયરી થયેલા ટીયર ગેસ છોડવામાં કેમ આવ્યા, એટલે આદિવાસી સમાજ પણ હવે ચૂપ રહેવાનો નથી। અમે પણ જે પણ અધિકારીએ આ એક્સપાયરી ડેટવાળા ટીયર ગેસ છોડ્યા છે, અમારા જીવને જોખમમાં મૂકવાની કોશિશ કરી છે, એમને પણ અમે કોર્ટમાં ઘસેડી લઈ જવાના છે અને અમે ચોક્કસપણે લડીશું। જીવન જાન આપીશું, પણ અમે એક ઇંચ જમીન આપવાના નથી। કેટલા ઘડીકરાને કહેવાય છે પથ્થરમારો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે, એ બાબતે શું છે? પથ્થરમારો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો નથી, ગમે તેમ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા લાઠીચાર્જનો બળ ઉપયોગ કરવાની પણ કોશિશ કરી હતી અને અમારા સાથેના જે આંદોલનકારીઓ હતા એમને પણ ઘસેડીને લઈ જવાની ટ્રાય કરી હતી। એટલે સ્વાભાવિક છે કે ટોળામાં આક્રોશ થાય, કારણ કે જ્યારે અમે આવેદનપત્ર આપ્યું હોય
તંત્રને અમે જાણ કરી હોય છતાં પણ આવી રીતે આદિવાસી વિસ્તારના આ દેશના મૂળ માલિકો સાથે આવો જો અન્યાય કરતા હોય, અમને ઘસેડવામાં આવતા હોય, અમારા પર એક્સપાયરી થયેલા ટીયર ગેસ છોડવામાં આવતા હોય, તો આ કયા હદ સુધી આ પોલીસ અમારા પર દમન કરી રહી છે? તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના ભિલોડા તાલુકામાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ ઓડીકે અને PMMVYની વધારાની કામગીરીનો વિરોધ કરતા બહિષ્કાર જાહેર કર્યો છે. તેમનો આક્ષેપ છે કે અગાઉ આ કામગીરી આંગણવાડી બહેનો કરતી હતી, પરંતુ હવે વધારાના કામ માટે કોઈ મહેનતાણું મળતું નથી. ત્યારે આંદોલનની ચેતવણી સાથે આશા બહેનોએ ભિલોડા TDOને પણ આવેદનપત્ર આપ્યું અને સ્પષ્ટ કર્યું કે જો કામગીરી પરત નહીં લેવાય તો તેઓ આંદોલન કરશે. આજે અમારે અહીંયા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળવાનું એટલું જ કારણ છે કે જે કામગીરી જે અમને સોંપવામાં આવી છે ઓડીકેની, એ સર્વેની કામગીરીનો અમે બહિષ્કાર કરવા માગીએ છીએ. કેમ કે આ કામગીરી અમારી આશા બહેનોની નથી, તેમજ આશા ફેસિલિટેટર બહેનો પણ આ કામગીરી કરશે નહીં. કારણ કે અમને જે કંઈ સર્વેલન્સ કરવામાં આવે છે ઉપરથી, ત્યારે બધી જ કામગીરી આશા કરે છે, પણ કોઈ પણ મહેનતાણું આજ સુધી અમને મળ્યું નથી. અને એ કામગીરી હવે અમે કોઈ પણ કરવાના નથી. એ કામગીરી તમારે કોઈ પણને સોંપવી હોય તો તમે સોંપી શકો છો. અને બીજું કે અમારે જે PMVYની કામગીરી જે બહેનો આશા કાર્યકરો ફોર્મ ભરે છે, પહેલાં એ કામ આંગણવાડી કાર્યકર કરતા હતા, એ કામ હવે પછી આંગણવાડીને સોંપવું જોઈએ અને એમને સોંપો અને એમના દ્વારા જ કરાવો. કેમ કે એ લોકો પોષણ ટેકનનું પણ કામ કરે છે અને એના સાથે જ જોઈન્ટ છે, તો પછી આશા કેવી રીતે આ કામગીરી કરી શકે? એ કામ અમે કરવા માગતા જ નથી. એ બંને કામોનો અમે બહિષ્કાર કરીએ છીએ. અને અમારા સાહેબશ્રીને, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પ્રશ્નોને ધ્યાનમાં લે, અમારું આવેદનનું અમને સંતોષકારક જવાબ આપે. અને જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે એનું આંદોલન કરીશું અને અમે ગાંધીનગર સુધી પહોંચીશું. અને જો અમારી આશા અને આશા ફેસિલિટેટર બેનો ઉગ્ર ના થાય એના માટે અમને તાત્કાલિક આનો નિરાકરણ અમને આપે એવી અમારી વિનંતી છે. આજે તો આગળ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરની સૂચના બાદ દબાણ હટાવ ટીમે આખરે કડક પગલાં ભરી શહેરના શેલાર શાહ પીરની દરગાહ રોડથી રેલવે સ્ટેશન સુધી અલકા સિનેમા સુધીના માર્ગ ઉપર અડચણ રૂપ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે. ત્યારે લાંબા સમય બાદ કરવામાં આવેલી આ કાર્યવાહી હેઠળ રોડ રસ્તા અને સરકારી જમીન ઉપર ઊભા કરાયેલા પાકા તેમજ નાના મોટા દબાણોનું ડેમોલેશન કરવામાં આવ્યું. આ સાથે જ રોડ ઉપર ગેરકાયદેસર રાખવામાં આવેલી લારીઓ, ગલ્લાઓ, ટેબલ અને અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યું. મહાનગરપાલિકાની કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વડોદરામાં એક વધુ અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં શહેરના APMCના સામેના રોડે બનાવ બન્યો છે. નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માતની ઘટના બની છે. ત્યારે કન્ટેનર ટ્રકની બ્રેક ન લાગતા અકસ્માતની ઘટના બની હતી. ટામેટા ભરેલી કન્ટેનર ટ્રક પલટી મારી ગઈ હતી, જ્યાં ટ્રક પલટી થતા 10 કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો. યાત્રાધામ વીરપુર ગામની જીવાદોરી સમાન સરિયામતી નદી પરના જે થોરાળા ડેમ પર અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત પાણી અથવા તો કેમિકલ પદાર્થ નાખવામાં આવતા ગ્રામ લોકો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ ડેમમાંથી વીરપુર, પીઠડિયા સહિત 3 થી 4 ગામના આશરે 20,000થી વધુ લોકોને પીવાનું પાણી મળે છે, તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પણ ઉપયોગ થાય છે, અને જેને કારણે પાકને નુકસાન અને આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે. ત્યારે સિંચાઈ વિભાગે આ ઘટનાની તપાસ હાથ ધરી છે તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી પાણીના સેમ્પલનો રિપોર્ટ ન લેવાતા ગ્રામ લોકો અસંતોષ છે અને પ્રદૂષણ માફિયાઓ સામે કડક પગલાં ભરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. સિંચાઈ પંચાયત પેટા વિભાગ ગોંડલથી આ ડેમ છે, સરિયામતી ડેમ, એ અત્રેની કચેરી હસ્તકનો જ છે. અને ગઈકાલે સાંજે 5 વાગ્યાની આજુબાજુ અહીંથી ગામ લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા ડેમમાં કોઈ દૂષિત પાણી ઠલવી ગયેલું છે. જે બાબતે અત્યારે સ્થળ વિઝિટ કરી, 2 જગ્યાએ જોયું, પણ ત્યાં ગઈ રાતનો વરસાદ વધારે હતો, જેના કારણે પાણી વધારે આવી ગયું, એટલે આ કેમિકલવાળું પાણી જતું રહ્યું હતું. આ એક જગ્યા, ત્રીજી જગ્યા છે જ્યાં અમને જોવા મળ્યું છે, જેનું આમ કાચું સેમ્પલે લીધેલું છે. અને અત્યારે હાલ પૂરતું પોલીસ સિંચાઈ પંચાયત પેટા વિભાગ ગોંડલથી આ ડેમ છે, સરિયામતી ડેમ, એ અત્રેની કચેરી હસ્તકનો જ છે. અને ગઈકાલે સાંજે 5 વાગ્યાની આજુબાજુ અહીંથી ગામ લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા ડેમમાં કોઈ દૂષિત પાણી ઠલવી ગયેલું છે. જે બાબતે અત્યારે સ્થળ વિઝિટ કરી, 2 જગ્યાએ જોયું, પણ ત્યાં ગઈ રાતનો વરસાદ વધારે હતો, જેના કારણે પાણી વધારે આવી ગયું, એટલે આ કેમિકલવાળું પાણી જતું રહ્યું હતું. આ એક જગ્યા, ત્રીજી જગ્યા છે જ્યાં અમને જોવા મળ્યું છે, જેનું આમ કાચું સેમ્પલે લીધેલું છે.
અને અત્યારે હાલ પૂરતું પોલીસ ફરિયાદ અને જીપીસીબીને જાણ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જગદીશભાઈ પટેલ, વીરપુર ગામ, હરિયામટી ડેમ નાની સિંચાઈ યોજનાની અંદર ઝેરી કેમિકલ વાળું પાણી ઠલવી જાય છે. અવારા તત્વો ઘણા વર્ષથી આ પ્રવૃત્તિ ગેરકાયદેસર ચાલે છે. તો આને તાત્કાલિક અસરથી સરકારશ્રીને નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને કે આ બંધ કરાવે અને તાત્કાલિક કડકમાં કડક સજા કરે. કરું તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના વાઘોડિયા નગરપાલિકા હેઠળ માડોદર ગામે જે રહીશો છે, રહીશો આજકાલ જીવલેણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી ઘન કચરાનું ડમ્પિંગ પ્લાન્ટ બંધ પડેલું છે અને પરિણામે કચરો એકઠો થઈ રહ્યો છે અને વરસાદી પાણી ભરાતા કચરામાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ દુર્ગંધથી ત્રસ્ત રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જીવાતોનો ઉપદ્રવ છે. આ જીવાતોનો ઉપદ્રવ પણ લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે. આ સાથે જ આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. ત્યારે પ્લાન્ટની આજુબાજુમાં જ ગામનું સ્મશાન પણ આવેલું છે અને જેને કારણે પણ અંતિમ ક્રિયા માટે આવતા લોકોમાં પણ ભારે તકલીફ પડી રહી છે. ત્યારે અહીંના ગ્રામજનો અનેક વખત નગરપાલિકા અને મામલતદારને પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આમ છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં નથી આવ્યા. ત્યારે સ્થાનિકો તાત્કાલિક ઉકેલની માંગ સાથે આ સમસ્યાને લઈને ત્રસ્ત બન્યા છે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવે તેવી માંગ કરી રહ્યા છે. આ વોલ્ટાસ કંપની દ્વારા અહીંયા આગળ ઘન કચરા એકમ સ્થાપના કરવાની હતી. એ ટાઈમે અમે વિરોધ મેં સખત કરેલો હતો, પણ ગ્રામ પંચાયત સરપંચ, ડેપ્યુટી સરપંચ બધા ભેગા મળી અહીંયા આગળ ઘન કચરા વોલ્ટાસ કંપનીવાળા માણસો હતા. એમણે એવું કીધું કે ભાઈ તમને આનાથી ખાતર મળશે, આ તે થશે, તમને એમને પ્રવાહી ખાતર મળશે, આવી બધી લાલચો આપીને લોકોને સમજાયા અને અહીંયા આગળ ઘન કચરા એકમ સ્થાપ્યું. જે તે ટાઈમે મેં વિરોધ પણ કરેલો હતો, તેમ છતાં અહીંયા આગળ ઘન કચરા સ્થાપ્યું અને અમારા ગામનો જે કચરો લેવાનો હતો માડોદરનો, એ તો આજ દિન સુધી લીધો જ નથી. હા, છગડા આલે 2-3 અને એમાં કે કચરો ભરશે, તમારે ફળિયાથી ભરીને લાવશે. 2-3 દિવસ 5 દિવસ આવ્યો છગડો, પછી અમારા માડોદર ગામનો કચરો કોઈ દિવસ લેવા આવતા નથી. અત્યારે તે વખતે ગ્રામ પંચાયત હતા, નગરપાલિકા થઈ ગઈ છે, પરંતુ નગરપાલિકા પણ રજૂઆત કરીને થાક્યા છે. હજુ અહીંયા આગળ ઘન કચરા એકમનો એટલો બધું ખરાબ પરિસ્થિતિ થઈ છે કે ભૂંડોનો ત્રાસ વધી ગયો છે. બાજુના ખેતરોમાં લોકો હેરાન થઈ ગયા છે. આવતા જતા મેઇન રોડ છે ગુતાલનો, તો લોકો આવતા જતા ગંધથી દુર્ગંધ એટલી મારે છે કે લોકો હેરાન થઈ જાય છે. જેથી આ અહીંયા આગળથી સ્પષ્ટ તાત્કાલિક અમારું ગામ લોકોની માગણી છે માડોદરના કે ભાઈ આ ઘન કચરા એકમ અહીંયાથી બંધ થવું જોઈએ. તો સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા એસએમસી સંચાલિત હેલ્થ સેન્ટર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, જ્યાં સગર્ભા સ્ત્રીઓના રૂટીન ચેકઅપ જેવી ગંભીર પ્રક્રિયા સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે સામાન્ય રીતે સગર્ભા મહિલાઓની ચકાસણી પ્રશિક્ષિત નર્સ દ્વારા કરવામાં આવવી જોઈએ, જેમાં બ્લડ પ્રેશર, વજન અને અન્ય આવશ્યક માહિતી નોંધાઈને ડોક્ટરને આપવામાં આવે છે. પરંતુ અહીં એવી વ્યક્તિનું ચેકઅપ કરતી દેખાઈ કે જેને મેડિકલ ટ્રેનિંગ પણ નથી લીધી. તો નજર કરીએ જૂનાગઢ ઉપર. તો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ વચ્ચે દરિયાઈ કિનારાઓ પર તોફાની મોજાઓ અને ભારે કરંટની સ્થિતિ સર્જાય છે. ત્યારે માંગરોળ, ચોરવાડ અને માધુપુર ગેટના દરિયામાં ભારે કરંટ અને ઉછાળા મોજાઓને કારણે તંત્રએ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપી છે. હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર સોરઠ વિસ્તારમાં અચાનક પલટાયેલા વાતાવરણની અસરને લઈને દરિયાઈ વિસ્તારોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જ્યાં લોકોને સલામતીને ધ્યાનમાં રાખી દરિયાની નજીક ન જવા તાકીદ કરવામાં આવી છે. નજર કરીએ સુરત ઉપર. તો સુરતના અમરોલીમાં 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની છે, જ્યાં દુષ્કર્મ આચરનાર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. કિશોર ડાયાણીની પોલીસે ધરપકડ કરી છે, જ્યાં ઓલપાડ ફાર્મ હાઉસમાં જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનામાં એક મહિલાએ પણ સાથ આપ્યો હતો, જ્યાં સગીરાએ માતા પિતાની જાણ કરતા જ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. દુષ્કર્મના આરોપીની ધરપકડ થઈ છે. શું છે આખી ઘટનાની હકીકત? અમરોલી પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક 64 બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો. એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર ડાયાણી દર્શાવેલા હતા. ભોગ બનનાર છે એની ઉંમર 16 વર્ષની છે.
અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં એવું વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર દયાણી સાથે ફાર્મ હાઉસ પર મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર દયાણી છે એણે ભોગ બનનાર છે એની સાથે એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો તે બાબતની એને ફરિયાદ આપેલી છે. એના આધારે ગુનો દાખલ થયો છે. એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે. કિશોર દયાણી છે એની 2 દિવસ પહેલા. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં પીએમ આવાસ યોજના કૌભાંડમાં 4 કરોડના ગેરવ્યવહારોને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. 2021માં બનેલ પીએમ આવાસના લાભાર્થીઓએ તપાસ કરતા ગેરરીતિ બહાર આવી છે, જ્યાં ટેન્ડરની શરતો અનુસાર કામ ન કરી કોન્ટ્રાક્ટરોએ અંદાજે ₹4 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડીપીઆર મુજબની 10થી વધુ કામગીરી જેમ કે સ્ટોર્મ વોટર રિચાર્જ બેલ, વોટરપ્રૂફિંગ ચાઇના મેજિક ટાઇલ્સ, એક્રેલિક લાપી વગેરે અધૂરી છે. ત્યારે 400 મકાનના રસોડામાં ગ્રેનાઇટની જગ્યાએ કોટા સ્ટોન વાપરવામાં આવ્યો છે, જ્યારે પ્લાસ્ટિક પેઇન્ટના બદલે ડિસ્ટેમ્બરથી રંગકામ કરવામાં આવ્યું છે અને ગેસ કનેક્શન માટેના ₹32 લાખના કામ બાકી છે અને 250 પરિવારે પોતાના 6300 ભરી ગેસ લાઇન જોડાવી પડી હતી. ત્યારે ટીપીઆઈ હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા તપાસમાં આંખ આડા કાન કરવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કૌભાંડના સમાચાર સામે આવતા જ પાલિકા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તપાસના આદેશ આપ્યા છે અને દોષિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને ડિપોઝિટ જપ્ત કરવાની પણ માંગ ઉઠાવી છે. ટીપી 13838માં 2021માં બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા 4 કરોડનું કૌભાંડ આચર્ય હોવાના આક્ષેપ ત્યાં સ્થાનિક લોકો કરી રહ્યા છે. પીએમઓ સીએમઓમાં પણ ફરિયાદ કરી છે અને બંને તરફથી રિપોર્ટ પણ અહીંયાથી માંગવામાં આવે છે કોર્પોરેશન પાસેથી. વિષય એ છે કે ડીપીઆર ટેન્ડરમાં જે નોર્મ શરત છે એ પ્રમાણે કામગીરી નથી થઈ. શું કહેશો આ બાબતે? પહેલી વાત તો આપના માધ્યમથી જણાવવા માગું છું કે દરેક આવાસ યોજનાની અંદર અમે સભામાં બોલ્યા છે, કોર્ટમાં બી ગયા છે અને બોલ્યા બી છે. આપ દરેક જેટલા પણ આમના સમયમાં આવાસો બન્યા છે, આવાસો એટલે પેલા EWS અથવા પુરાના મકાન એ જે બન્યા છે એની ક્વોલિટી તમે જોઈ જાઓ કે એની ક્વોલિટી શું છે. હવે દરેક મકાન જર્જરિત છે. માધવનગર જેવું માધવનગર આપ વિચાર કરો કે 11 વર્ષમાં પડી ગયો ને 11 માણસ મરી ગયા. દરેકને ચેક કરાવો તમે, આમના સમયની અંદર ગેરીમાં જે પણ મટીરિયલ જાય છે એ પાસ થઈને આવી જાય છે. કેવી રીતે ભાઈ? મને ગેરીના એક કર્મચારી. તો વાત કરીએ મહીસાગરની, તો મહીસાગરના લુણાવાડા શહેરમાં મુખ્ય હાઈવે ઉપર રોડ સેફટી અભિયાન હેઠળ દબાણો હટાવવાની કામગીરી આજરોજ શરૂ કરવામાં આવી. કલેક્ટરની સૂચનાથી જે ચીફ ઓફિસર, પોલીસનો કાફલો અને પાલિકા સ્ટાફની ટીમે 4 જેસીબી મશીન સાથે દબાણો દૂર કર્યા. દુકાનદારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને આમ છતાં પણ દબાણો ન હટાવતા 4 કોશિયાથી જે 4 કોશિયા નાકાથી કોટેજ ચોકડી સુધીની દુકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી, જે દબાણ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જી સાહેબ, આજે દબાણની અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ કેટલા દિવસ સુધી ચાલશે અને ક્યાં ક્યાં ચાલશે? રોડ સેફટી અંતર્ગત માનનીય કલેક્ટર સૂચના મુજબ જે ટ્રાફિકના લોકો જે અચાનક હતા એ દબાણો એ હજુ 2 દિવસ સુધી ચાલશે અને જેટલા બી દબાણો છે અમે નોટિસ આપી છે તમામ દબાણોમાં દૂર કરી. કેટલા દિવસનો પ્રોગ્રામ છે સાહેબ? આ 2 થી 3 દિવસ પ્રોગ્રામ. શું નામ આપનું સાહેબ? તો નજર કરીએ સુરત ઉપર, તો સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પાલ પોલીસે મહત્વની કામગીરી કરી છે. પાલ પોલીસને મળતી બાતમીને આધારે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં ગાંજાનું વેચાણ કરનાર અને ખરીદી કરવા આવનાર બંને પ્રકારના આરોપીઓ સામેલ છે. ત્યારે ધરપકડ કરાયેલા 3 શખ્સો જેનિલ સુખડિયા, હિમાંશુ રેતીવાલા અને ગવિન રાજપૂત પાસેથી કુલ 31 ગ્રામ ગાંજો અને ₹2.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે આ પગલાં સુરત શહેરના ડ્રગ્સની હેરાફેરી રોકવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા ખાલસાપાડા ગામે ડીવાયએસપી ઈશ્વર પરમારની ટીમે દેશી દારૂની પટ્ટીઓ ઉપર સફળ દરોડા પાડ્યા. કુકરમુંડા પોલીસના નાક નીચે ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ, જ્યાં દરોડા દરમિયાન દારૂ બનાવનારનું બાહુડાનું મિશ્રણ
જે દારૂ બનાવવા માટે મહુડાનું મિશ્રણ જે હોય છે આ સાથે જ અન્ય સાધનો અને કુલ ₹14,375નો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. દોધાણથી દેશી દારૂ બનાવતા અમિત વસાવા અને દાસ ગામિતને પણ ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે ત્રીજો આરોપી કુપા પાડવી સામે વોરંટ જાહેર કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્થળ પરથી ભટ્ટી અને મિશ્રણનો નાશ કરવામાં આવ્યો. તાપીના સોનગઢ તાલુકાના સાતકાશી ગામે ગોલાણ ગામ ખાતે ઉકાઈ ડેમમાં તૈયાર થનારા 1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટમાં સર્વે દરમિયાન લોકોના વિરોધને લઈને તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. સર્વે કરવા ગયેલી ટીમ સામે અંદાજિત 400 જેટલા ગ્રામજનોએ પથ્થરમારો અને હોબાળો કરતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ અને 12 ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે વિરોધક ટોળાએ પથ્થરો, લાકડા અને દાતરડા જેવા સાધનો સાથે હુમલાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં બનાવમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઈડી દેસાઈ અને પીએસઆઈ પીએમ ચૌધરી ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ભારે તણાવને જોતા તંત્રએ હાલ સર્વેની કામગીરી તાત્કાલિક રીતે બંધ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે પોલીસ તરફથી આ મુદ્દે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આપણું મેટ્રોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર. શું શ્રાવણ માસ દરમિયાન એક